ઓમ શાંતિ. એક ગામની અંદર એક ભાઈ જીવનથી બહુ દુઃખી થઈ ગયા હતા. એના જીવનની અંદર એક પછી એક દુઃખ ચાલ્યા કરતું હતું. સંસાર દુઃખમય હતો. એ દુઃખથી બહુ કંટાળી ગયા હતા. એમને વિચાર્યું કે આવી દુઃખદાયી જિંદગી જીવવી એના કરતાં તો શરીર છોડી દો, મૃત્યુ પામવું એમ. એક દિવસ એના મિત્રને બેઠા બેઠા કહેશે કે મારા જીવનમાં તો એક તકલીફ દૂર થાય તો બીજી તકલીફ આવે છે, બીજી તકલીફને હું દૂર કરું તો કોઈ ત્રીજી તકલીફ આવીને ઊભી રહેશે. હું છે ને કંટાળી ગયો છું મારા જીવનથી, એટલે મેં હવે એવું નક્કી કર્યું છે કે મારે શરીર છોડી દેવું છે, જીવનનો અંત લાવી દેવો છે, મારે જીવન નથી જીવવું. તો એનો મિત્ર સમજાવે છે કે દેખ મિત્ર, સુખ અને દુઃખ તો આયા કરે, આવી રીતે કઈ શરીરને છોડી દેવાય. આપણે જાતે શરીર છોડીએ મિત્ર, એને આત્મહત્યા કહેવાય. ઈશ્વરે આટલું સુંદર જીવન આપ્યું છે તો શું કામ આપણે આત્મહત્યા કરવી પડે? પેલો ભાઈ કહેશે કે મિત્ર, હું શું કરું? મારા દુઃખનો કોઈ અંત જ આવતો નથી. આવી દુઃખદાયી જિંદગી જીવવામાં શું મજા આવે? તો એનો મિત્ર કહેશે કે દેખ મિત્ર, તારા દુઃખના અંતનો મારી જોડે કોઈ ઉપાય નથી, પણ આપણા ગામને પાધરે જે આશ્રમમાં એક સંત આયા છે, એ બહુ જ્ઞાની તપસ્વી છે. તું એ સંત જોડે જા, તારી તકલીફનું વર્ણન કર, અવશ્ય ગુરુજી કોઈને કોઈ ઉપાય બતાવશે. આમ જીવનનો અંત ન લવાય, આત્મહત્યા ન કરાય. જ્યારે એના મિત્રએ આવી પ્રેરણા આપી એટલે એ ભાઈને એવું થયું કે ચલો એકવાર તો ગુરુજીને જઈને મળું, મારી તકલીફની વાત કરું, કદાચ કોઈ એવો મંત્ર આપી દે ગુરુજી કે મારું દુઃખ દૂર થઈ જાય. એ ભાઈ આશ્રમ પર ગયા. ગુરુજીનો સત્સંગ ચાલતો હતો. એ ભાઈએ સત્સંગમાં જઈને બેસી ગયા. જેવો સત્સંગ પૂરો થયો એટલે ગામ લોકો બધા ઊભા થઈને પોતાના ઘર તરફ ગયા, પણ એ ભાઈ આશ્રમમાં ને આશ્રમમાં જ બેસી રહ્યા. એટલે ગુરુજીએ કીધું કે બેટા, સત્સંગ પૂરો થયો, બધા પોતપોતાના ઘરે ગયા, તો તારે તારા ઘરે નથી જવું? કોઈ કામે આવ્યો છે, તારે મને કઈ કહેવું છે તો બતાય. તો એ ભાઈ કહે છે કે હા ગુરુજી, હું કોઈ સત્સંગ સાંભળવા નતો આવ્યો, પણ હું તો મારી તકલીફનું નિવારણ કરવા આવ્યો હતો. ગુરુજીએ કીધું તારે શું તકલીફ છે બેટા? તો કે છે ગુરુજી, મારા સંસારની અંદર, મારા પરિવારમાં હું એક તકલીફ દૂર કરું તો બીજી આઈને ઊભી રહે છે, બીજી તકલીફ દૂર કરું તો ત્રીજી આઈને ઊભી રહે છે. જીવનની અંદર દુઃખ જ દુઃખ છે. અને ગુરુજી, હવે એક પછી એક દુઃખનો સામનો કરતા કરતા હું થાકી ગયો છું. એટલે મેં તો એવું જ વિચાર્યું હતું કે આત્મહત્યા કરી દઉં, જીવનનો અંત લાવી દઉં. પણ મારો એક મિત્ર છે, એને કીધું કે ઈશ્વરે આટલો સરસ મનુષ્ય અવતાર આપ્યો છે તો આવી રીતે આત્મહત્યા ન કરાય દુઃખના કારણે. તું ગુરુજી જોડે જા, ગુરુજીને જઈને તારી તકલીફનું વર્ણન કર, ગુરુજી અવશ્ય કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નીકાળશે. એટલે ગુરુજી, હું અહીંયા મારા દુઃખનું નિવારણ કરવા માટે તમારી પાસે આવ્યો છું. તો ગુરુજીએ કીધું દેખ બેટા, અત્યારે સત્સંગનો ટાઈમ પૂરો થઈ ગયો. તારા દુઃખનું નિવારણ કરવું હોય તો અત્યારે નહીં, કાલ સવારમાં વહેલા 4 વાગ્યે તું અહીંયા આવજે આશ્રમ પર. 4 વાગ્યે હું તારા દુઃખનું નિવારણ કરીશ. પેલો ભાઈ કહેશે ભલે. ઘરે વયો ગયો. એને તો રાત્રે ઊંઘે નથી આવતી,
ક્યારે 4 વાગે ઉઠીને ગુરુજીના આશ્રમ પર જાઉં, ગુરુજી કોઈ એવો મંત્ર આપે જેનો હું જાપ કરું અને મારા જીવનમાંથી બધા દુઃખો ચાલ્યા જાય. સૂતા સૂતા વિચારે છે. એમ કરતા કરતા 4 વાગ્યા. એ ભાઈ ઉઠી નાઈ ધોઈ તૈયાર થઈ અને આશ્રમ પર ગયો ગુરુજીના. તો ગુરુજી એક ઝાડ નીચે બેઠા બેઠા ધ્યાન કરતા હતા અમૃત વેલા. ભાઈ જઈને ગુરુજીને પ્રણામ કરીને કહે છે, ગુરુજી તમે મને કીધું તું ને કે તું અમૃત વેલા 4 વાગ્યે આશ્રમ પર આવજે, હું તને દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવીશ. તો ગુરુજી હું આવી ગયો. તો ગુરુજીએ કીધું, અચ્છા ચલ મારી સાથે. તો ગુરુજી એ ભાઈને લઈ અને આશ્રમ તરફથી જે જંગલ તરફ રસ્તો જતો હતો એ બાજુ લઈ ગયા. ચાલ્યા ચાલ્યા અડધી કલાક ચાલ્યા. તો જંગલની અંદર એક નદી પડતી હતી, ત્યાં ગુરુજી લઈ ગયા. એટલે પેલા ભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે કદાચ નદી કિનારે ગુરુજી કોઈ મંત્ર આપશે જેનો હું જાપ કરીશ ને મારા બધા દુઃખો ચાલ્યા જશે. તો ગુરુજીને સવારમાં 5 વાગ્યે નદીના કિનારે જઈને ઊભો રાખ્યો. થોડું થોડું અંધારું હતું, શિયાળો હતો, કડકડતી ઠંડી હતી, નદી કિનારે ઠંડી ઠંડી હવા આવતી હતી. તો એ ભાઈને ખૂબ ઠંડી લાગતી હતી, પણ અંદરથી લાલચ હતી કે થોડી વાર ભલે ઠંડી સહન કરવી પડે, પણ ગુરુજી જે મંત્ર આપશે ને એનો હું જાપ કરીશ એટલે મારા જીવનમાંથી બધા દુઃખો ચાલ્યા જશે. તો એને ગુરુજીને કીધું કે ગુરુજી તમે અહીંયા મને મંત્ર આપવા માટે નદી કિનારે લાયા છો ને? તો ગુરુજીએ એને નદીના કિનારે ઊભો રાખ્યો અને નદી સામું મુખ રાખીને ઊભું રહેવાનું કીધું. તો એ ભાઈ નદી તરફ મુખ રાખીને ઊભા રહ્યા. ગુરુજીએ પાછળથી ધક્કો માર્યો. તો એ ભાઈ તો ગયા નદીમાં, પાણીમાં પડ્યા. હવે જેવા પાણીમાં પડ્યા તો નદીનું પાણી એ જગ્યાએ ઊંડું હતું. એ ભાઈને એવું લાગ્યું કે નક્કી હું ડૂબી જઈશ. એટલે 2 હાથ ઊંચા કરીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યું, ગુરુજી મને તરતા નથી આવડતું, તમે મને બહાર કાઢો, ગુરુજી મને બહાર કાઢો. પણ ગુરુજી ઊભા ઊભા જોતા હતા, એને બહાર નતા નીકાળતા. એ ભાઈના મનમાં વિચાર આવ્યો કે આ ગુરુજી મને નહીં નીકાળે બહાર, એના કરતા મને ઓર જોરથી બૂમો પાડવા દે. કદાચ નદીના આજુબાજુ કિનારે કોઈ પબ્લિક હોય તો એ સાંભળે અને મને આવીને બચાવી લે. તો એ ભાઈ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, બચાવો બચાવો. પણ એટલા વહેલા ત્યાં કોણ હોય? શિયાળો હતો, અંધારું હતું, કોણ એટલા વહેલા નદીએ આવે? કોઈ એની બૂમો ન સાંભળી. ધીરે ધીરે એ ભાઈને એવું થયું કે મને કદાચ કોઈ નહીં બચાવે, હવે નક્કી હું આ પાણીની અંદર ડૂબી જઈશ અને મરી જઈશ. જેવો ડૂબવાની તૈયારીમાં હતો એટલી વારમાં ગુરુજીએ નદીમાં સલાંગ લગાવી એ ભાઈને હાથ પકડીને નદી બહાર લાયા. જેવા નદી બહાર આયા, પહેલા તો એ ભાઈને શાંતિથી શ્વાસ ધીમો બેઠો કે છે, હા સારું થયું ગુરુજી મને પકડીને બહાર લાયા, નતર આજ તો પાણી એટલું ઊંડું હતું ને ડૂબીને મરી જ જાત. સારું થયું ગુરુજીએ મને બચાવી લીધો. પણ જોડે જોડે યાદ આવ્યું કે આ ગુરુજીએ તો ધક્કો માર્યો હતો નદીમાં. એ ગુસ્સામાં આવીને ગુરુજીને કહે છે, ગુરુજી તમારી પાસે કોઈ દુઃખમાંથી મુક્ત થવાનો મંત્ર નતો તો મને ચોખ્ખી ના પાડવી હતી ને? શું જરૂર હતી ગુરુજી તમારે મને નદીમાં ધક્કો મારવાની? તમને ખબર છે મને કોઈ તરતા નથી આવડતું, અને આ નદીનું પાણી તો ગુરુજી કેટલું ઊંડું છે, આજુબાજુ કોઈ હતું નહીં મને બચાવવા વાળું.
આ તો સારું થયું તમે નદીમાં છલાંગ લગાવી અને મને પકડીને બહાર કાઢ્યો. થોડી વાર માટે જો તમે નદીમાં ના આવ્યા હોત અને મને બહાર ન નીકાળ્યો હોત તો ગુરુજી આજે હું નક્કી અંદર ડૂબીને મરી જ જાત. ગુરુજી કાંઈ ન બોલ્યા. એમની પાસે જે ધાબળો હતો એ ભાઈને ઓઢાડ્યો અને કંઈ જ જવાબ આપ્યા વગર ગુરુજીએ નદીની અંદર સલાંગ લગાવી દીધી. જેવા નદીમાં કૂદકો ગુરુજીએ માર્યો, પેલો ભાઈ જોવા લાગ્યો કે કેટલી ઠંડી હે, પાણી કેટલું ઠંડુ હે, અને તોય ગુરુજી તો પડ્યા નદીમાં. એ ભાઈ ગુરુજીને જોતા રહ્યો. ગુરુજી નદીમાં થોડે આગળ આંટો મારીને પાછા આવ્યા. નદીની બહાર નીકળ્યા એટલે પેલો ભાઈ ફરી પાછો બોલવા માંડ્યો, ગુરુજી તમે મને જવાબ આપ્યા વગર કેમ વયા ગયા હતા? તમે મને મારા પ્રશ્નનો જવાબ આપો કે તમારી જોડે દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ મંત્ર નતો તો ના પાડી દેવી હતી ને તમારે મને. એ માટે તમે મને અડધી રાતે બોલાયો આશ્રમ પર, ત્યાંથી તમે મને નદી કિનારે લાયા અને આવી કડકડતી ઠંડીમાં તમે મને નદીમાં ધક્કો મારી દીધો. હું મરી ગયો હોત તો? ગુરુજી કહે છે કે બેટા હું તને તારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલા તું મને મારા પ્રશ્નનો જવાબ આપ કે એની એ જ નદી છે, એનું એ જ પાણી છે અને નદીની ઊંડાઈ પણ એની એ જ છે. તું જ્યારે નદીમાં પડ્યો તો ડૂબવા લાગ્યો અને મેં જ્યારે નદીની અંદર સલાંગ મારી તો અડધે સુધી આંટો મારીને પાછો આવ્યો. એનું શું કારણ? હું કેમ ન ડૂબ્યો? પેલા ભાઈનું તો ઓલરેડી મગજ ગયું જ તું, દાજે તો ગયો જ તો. એમાં ગુરુજીના આવા પ્રશ્નથી એને ઓર ગુસ્સો આવ્યો. એ કે છે ગુરુજી આ તો સામાન્ય વસ્તુ છે જે નાની વ્યક્તિની સમજમાં આવે, નાના બાળકને ખ્યાલ આવી જાય. હું જ્યારે નદીમાં પડ્યો તો ભલે એની એ નદી, એનું એ પાણી ને એની એ ઊંડાઈ હોય, પણ ગુરુજી મને તરતા નતું આવડતું તો પછી ડૂબી જ જવું ને. અને તમે નદીમાં પડ્યા તો તમે અડધી નદીમાં ચક્કર લગાવીને એટલા માટે પાછા આવ્યા કે તમને તરતા આવડતું હતું, તો ક્યાંથી તમે ડૂબવાના? ગુરુજી કહે છે હું એ જ કહેવા માંગુ છું બેટા કે સંસારી હોય કે સંન્યાસી હોય, પાપાત્મા હોય કે પુણ્ય આત્મા હોય, ધર્માત્મા હોય કે પવિત્ર આત્મા હોય, બધા માટે આ એક જ દુનિયા છે, કોઈ બીજી અલગ દુનિયા નથી. અને ઈશ્વરે જે આ દુનિયા બનાવી છે એ જ સંસાર સાગર છે. પણ આ સંસાર સાગરની અંદર જેને તરતા આવડે છે એ સંસાર સાગરને પાર કરી દેશે, અને જેને તરતા નથી આવડતું એ સંસાર સાગરની અંદર દુખી દુખી થઈ જાય છે. બેટા એવો કોઈ મંત્ર નથી જે જપવાથી દુઃખમાંથી મુક્ત થઈ જવાય. જો એવો કોઈ મંત્ર હોત તો આ કલિયુગની અંદર કોઈ દુખી ન હોત, ન કોઈ ગરીબ દુખી હોત, ન કોઈ બીમાર દુખી હોત, કારણ કે મંત્રનો જાપ કરત તો દુઃખમાંથી મુક્ત થઈ જાત. દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ મંત્ર નથી, પણ આ સંસારની અંદર શ્રેષ્ઠ જીવન જીવવા માટેની એક રીત છે અને એ છે પરમાત્માનું જ્ઞાન. જો પરમાત્માનું જ્ઞાન તું જીવનમાં ધારણ કરે, દુઃખમાં તું દુખી ન થઈ જાય, સુખમાં તું ઈશ્વરને ભૂલી ન જાય, નીતિથી જીવન જીવતા શીખી જાય તો કોઈ દુઃખ નથી. આ સંસારની અંદર દરેક વ્યક્તિ કોઈ ને કોઈ પ્રકારથી દુઃખી છે. એનો મતલબ એવો નહીં કે જીવનનો અંત લાવી દેવો, પણ દુઃખ સુખ એ તડકાને છાયા જેવું છે. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે વિચારવાનું કે આ દિવસો કાયમ રહેવાના નથી
અને જ્યારે જીવનમાં સુખ આવે ત્યારે બેટા એવું વિચારવાનું કે આ દિવસો કાયમ રહેવાના નથી. હું પરમાત્માની સંતાન છું. કર્મ કરતો જઉં અને ઈશ્વરની યાદમાં રહેતો જઉં તો કોઈ દુઃખ મને દુઃખી નહીં કરી શકે અને આ સંસાર સાગરમાંથી આસાનીથી હું બહાર નીકળી જઈશ. તો બેટા આજ પછી યાદ રાખ, ક્યારેય આત્મહત્યાનો વિચાર ન કર, પણ દુઃખમાં દુઃખી નહીં થઈ જવાનું અને સુખમાં ઈશ્વરની યાદ ભૂલાઈ ન જાય. દુઃખ સુખ તડકાને છાયા જેવા છે, આવે ને જાય. એનાથી ડરવાનું નહીં, ગભરાવાનું નહીં, દુઃખી નહીં થઈ જવાનું, તો કોઈ દુઃખ તારી ઉપર હાવી નહીં થઈ શકે. તો આપણે બધાએ પણ યાદ રાખવાનું છે કે જીવનમાં ક્યારેક હાર થશે, ક્યારેક જીત થશે, ક્યારેક દુઃખ આવશે, ક્યારેક સુખ આવશે, ક્યારેક કોઈ માન આપશે તો ક્યારેક કોઈ આપણને અપમાનિત પણ કરશે. આ બધો એક ખેલ છે, આ બધું એક નાટક છે જે આ ધરતી ઉપર ચાલી રહ્યું છે. ખુશી ખુશી આપણે આ નાટકને ભજવવાનું છે. ઓમ શાંતિ.